हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે આજે નવો પાઠ શરૂ કરી રહ્યા છીએ, હાઇડ્રોકાર્બન. આપણે 12મો પાઠ જે હતો જેમાં કાર્બનિક સંયોજનોના આઈયુપીસી નામકરણ જોઈ ગયા. એ આઈયુપીસી અથવા તો સામાન્ય નામ જે છે એનો આપણે ભરપૂર ઉપયોગ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. ઓર્ગેનિક બહુ જ અગત્યનો ટોપિક છે, તમારે 12મા ધોરણમાં પણ એનો ઉપયોગ વારંવાર થશે. હવે આજે આપણે નવો પાઠ 13મો પાઠ હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનથી શુભ શરૂઆત કરીએ છીએ. ચલો, પહેલાં હાઇડ્રોકાર્બન એટલે શું તો તમને શબ્દમાં જ ખબર પડે. હાઇડ્રો એટલે હાઇડ્રોજન અને કાર્બન એટલે કાર્બન. તો હાઇડ્રોકાર્બન સંયોજનમાં માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન તત્વો રહેલા હોય છે. બીજા ઘણા બધા કાર્બનિક સંયોજનો છે જેમાં કાર્બન અને હાઇડ્રોજન સિવાય નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, બરાબર, હેલોજન, ફોસ્ફરસ જેવા પણ ઘણા બધા તત્વો તમને જોવા મળશે. પણ હાઇડ્રોકાર્બનનો અર્થ માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજન થાય, બરાબર. એટલે આપણે શરૂઆત હાઇડ્રોકાર્બનમાં શું હોય ભાઈ, તો કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન તત્વો હોય છે. રોજિંદા જીવનમાં ઈંધણ તરીકે તમને બધાને યાદ હશે એલપીજી નામ ખબર છે ભાઈ? એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ જે હાઇડ્રોકાર્બન છે. પછી સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કોમ્પ્રેસ એટલે સંકોચિત, બરાબર, સંકોચિત કુદરતી વાયુ. આ છે સંકોચિત કુદરતી વાયુ. પછી બીજું પણ એક આવે છે એલએનજી લિક્વિફાઈડ નેચરલ ગેસ. આ બંનેનો શંભુ મેળો થઈ ગયો. એલએનજી લિક્વિફાઈડ નેચરલ ગેસ, પ્રવાહીકૃત કુદરતી વાયુ. પ્રવાહીકૃત કુદરતી વાયુ. તો આ બધા ઈંધણ તરીકે આનો ઉપયોગ કરીએ છીએ. આ જે એલપીજી જે છે એ આપણને ક્યાંથી મળે ભાઈ, તો કે ભાઈ કુદરતી વાયુના પ્રવાહીકરણથી મળે છે. જે કુદરતી વાયુના પ્રવાહીકરણથી મળે છે. એલપીજી ક્યાંથી મળે ભાઈ આપણને? કુદરતી વાયુના પ્રવાહીકરણથી આપણને. એક મિનિટ. જે આપણને કુદરતી વાયુના પ્રવાહીકરણથી મળે છે. જે કુદરતી વાયુના પ્રવાહીકરણથી મળે છે. ચલો, પેટ્રોલિયમ પૃથ્વીના પોપડાની નીચે હોય. એનું તમે વિભાગીય નિસ્યંદન કરો તો પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે, ડામર છે, બરાબર છે, વગેરે મળે. એટલે પૃથ્વીના પોપડાની
નીચે શું રહેલું હોય ભાઈ? પેટ્રોલિયમ હોય છે, પેટ્રોલિયમ મળી આવે છે. અથવા તો નીચે પેટ્રોલિયમ હોય છે એમ લખીએ. જેનું શું કરીશું ભાઈ આપણે? વિભાગીય નિસ્યંદન. જેનું વિભાગીય નિસ્યંદન કરવાથી શું મળે ભાઈ આપણને? પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન મળે છે. કેરોસીન મળે. પછી કોલ ગેસ જે છે એ કોલસાના વિચ્છેદક નિસ્યંદનથી મળે. કોલ ગેસ એ કોલસાના વિચ્છેદક નિસ્યંદનથી મળે. બરાબર છે? કોલ ગેસ ક્યાંથી મળે ભાઈ? કોલસાના વિચ્છેદક નિસ્યંદનથી આપણને મળે છે. ચલો, એલપીજી જે છે એ ઘરેલું ઈંધણ છે ભાઈ, જે સૌથી ઓછું પ્રદૂષણ કરે છે. આ શું કરે છે ભાઈ? સૌથી ઓછું પ્રદૂષણ કરનાર ઈંધણ છે. સૌથી ઓછું પ્રદૂષણ કરનાર કોણ છે ભાઈ? એલપીજી, જે આપણે ઘર વપરાશમાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ. પેટ્રોલ અને સીએનજીથી ચાલતા વાહનોથી પણ ઓછું પ્રદૂષણ થાય છે. આપણે વાહનોમાં પેટ્રોલ અને સીએનજીનો ઉપયોગ કરીએ છીએ ને, એનાથી પણ પ્રદૂષણ ફેલાય છે, પણ સાપેક્ષમાં ઓછું. બરાબર છે? એટલે પેટ્રોલ અને સીએનજી ના વપરાશથી પણ ઓછું પ્રદૂષણ ફેલાય છે. કોલસાની સાપેક્ષમાં ઓછું છે. હવે આ હાઇડ્રોકાર્બનનો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? જનરલી તો કે ભાઈ પોલિથીન છે, પોલીપ્રોપીન છે, પોલિસ્ટાયરીન છે જેવા વિવિધ પ્રકારના પોલિમર પદાર્થની બનાવટમાં. બરાબર? પોલિમર પદાર્થો બનાવવા માટે જે પ્લાસ્ટિક છે, બરાબર છે? પ્લાસ્ટિક એ એક પ્રકારનું પોલિમર છે. રબર પોલિમર છે. તો આવા પોલિસ્ટાયરીન છે, પીવીસી છે, પોલીપ્રોપીન છે જેવા પોલિમરની બનાવટમાં. પછી ઊંચા આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બનનો ઉપયોગ આપણે રંગની બનાવટમાં અથવા તો ઘણા બધા કાર્બનિક સંયોજનોની બનાવટમાં પ્રારંભિક પ્રક્રિયક તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? એટલે હાઇડ્રોકાર્બનનો ઉપયોગ ક્યાં કરીશું ભાઈ? હાઇડ્રોકાર્બનનો ઉપયોગ પોલિથીન, પોલીપ્રોપીન, પીવીસી, પોલિસ્ટાયરીન જેવા પોલિમરોની બનાવટમાં, સંશ્લેષણમાં, બનાવટમાં. પછી ઊંચા આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બનનો ઉપયોગ રંગકમાં, બરાબર છે? રંગમાં દ્રાવક તરીકે, રંગમાં
દ્રાવક તરીકે તથા રંગકો અને ઔષધો ના ઉત્પાદનમાં રંગકો અને ઔષધોના ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે પ્રારંભિક પ્રક્રિયક તરીકે એનો ઉપયોગ થાય છે પ્રારંભિક પદાર્થ તરીકે થાય છે તો આ સામાન્ય ખાલી મેં ઉપયોગ લખ્યા હાઇડ્રોકાર્બનના આપણે ડિટેલમાં જુદા જુદા હાઇડ્રોકાર્બનની વાત કરવાની છે હવે આ હાઇડ્રોકાર્બન જે છે એનું આપણે વર્ગીકરણ કરવાનું છે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કરવાનું છે તો હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કાર્બન કાર્બન વચ્ચે રહેલા બંધની સંખ્યાને આધારે કરવામાં આવે છે કોને આધારે કરવામાં આવે છે ભાઈ બંધની સંખ્યાને આધારે એટલે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો શું કહેવાય કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય તો શું કહેવાય ત્રિબંધ હોય તો શું કહેવાય એને આધારે આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કરવાનું છે તો કાર્બન કાર્બન વચ્ચે રહેલા બંધની સંખ્યાને આધારે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ નીચે મુજબ 4 રીતે થાય છે એનું વર્ગીકરણ કેવી રીતે કરીશું ભાઈ 4 રીતે આ રીતે એક આલ્કેન જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય 2 આલ્કીન જેમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય 3 આલ્કાઇન જેમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય અને 4 એરીન જેમાં એકલ બંધ અને દ્વિબંધ ચક્રવાળું હોય બસ આમાં પણ ઓછામાં ઓછો એક એકલ બંધ અને દ્વિબંધ એકબીજામાં શું થાય ભાઈ રૂપાંતરિત થતા હોય છે હમણાં ઉદાહરણ લખીને તમને બતાવું છું બરાબર છે ઓકે એટલે એમાં કાર્બન કાર્બન એકલ બંધ અથવા દ્વિબંધ હોય એકલ બંધ અથવા દ્વિબંધ હોય ચલો આલ્કેન આલ્કેનમાં બે આમાં કેવું હોય ભાઈ એકલ બંધ બધા એકલ બંધ હોય આ સંતૃપ્તો હોય આ બાકીના બધા અસંતૃપ્ત ખાલી આલ્કેન જ કેવો હોય ભાઈ સંતૃપ્ત હોય એકલ બંધવાળા બધા સંયોજનો સંતૃપ્ત હોય બાકીના બધા અસંતૃપ્ત હોય કેવા હોય ભાઈ અસંતૃપ્ત હોય વિશિષ્ટ પ્રકારના અસંતૃપ્ત આમાં બે પ્રકાર હોય અચક્રીય ચક્રીય આમાં પણ અચક્રીય ચક્રીય આમાં માત્ર અચક્રીય અને આમાં માત્ર ચક્રીય હોય માત્ર ચક્રીય હોય ચલો આનું સામાન્ય સૂત્ર CnH2n+2 હોય બરાબર સમજો ભાઈ આલ્કેનમાં અચક્રીયમાં સામાન્ય સૂત્ર શું છે ભાઈ CnH2n+2 છે
બે બે હાઇડ્રોજન ઓછા કરતા જાઓ. આમાં CnH2n, આમાં CnH2n, આમાં CnH2n -2, આમાં CnH2n -2 અને આનું સૂત્ર CnH2n -6m. શું છે સૂત્ર ભાઈ? CnH2n -6m, જ્યાં m એટલે ચક્રની સંખ્યા, જ્યાં m એટલે ચક્રની સંખ્યા છે. એક ઉદાહરણ આપું તમને ખ્યાલ વધારે આવે. ચાલો, અચક્રીય હું n બરાબર દાખલા તરીકે 3 લઉં તો શું થાય? n બરાબર 3 લો તો 3 દુ 6 વત્તા 2 8 C3H8, C3H8 જેનું સાદું નામ છે પ્રોપેન. 3 કાર્બન વાળું નામ પ્રોપેન. ચાલો, અહીંયા n બરાબર 3 લો, 3 લો તો શું થાય? C3H6 ચક્રીય, આવું એનું બંધારણ છે. C3H6 આને શું કહેવાય? સાયક્લો. 3 કાર્બનને શું કહીશું ભાઈ આપણે? પ્રોપેન. સાયક્લો પ્રોપેન. ચાલો ફરીથી n બરાબર 3 લો તો શું થાય? C3H6 એનું સૂત્ર આમ થાય CH3 CH ડબલ બોન્ડ CH2. આનું નામ પ્રોપીન. શું થાય ભાઈ? પ્રોપીન થાય. તો જો અહીંયા ઓછામાં ઓછો એક દ્વિબંધ આવ્યો. આલ્કીનમાં શું હોય ભાઈ? દ્વિબંધ હોય. જેમ આ પ્રોપેન છે તો આ પ્રોપેનનું સૂત્ર શું થાય ભાઈ? CH3 CH2 CH3 પ્રોપેન. તો આ બધામાં કાર્બન કાર્બન એકલ બંધ આવે છે, આમાં ઓછામાં ઓછો દ્વિબંધ આવે. એ જ પ્રમાણે તમે અહીંયા આમ પણ લખી શકો. એક ડબલ બંધ આવી ગયો, સાયક્લો પ્રોપીન. અહીંયા n બરાબર તમે 2 લો દાખલા તરીકે તો શું થાય? C2 2 દુ 4 ઓછા 2 H2. આને તમારે લખવું હોય તો આમ લખાય CH ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઈન. પ્રોપાઈન. તો અહીંયા જુઓ તો ભાઈ બધામાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આવે છે, અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો દ્વિબંધ આવે છે. બરાબર છે? આલ્કીનમાં, આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે એક ત્રિબંધ આવે છે. અને આ વિશિષ્ટ પ્રકારના અસંતૃપ્તમાં બેન્ઝીન આવે. તમે n બરાબર 6 લો, n બરાબર 6 તથા m બરાબર 1 લો તો શું થાય? 6 દુ 12 ઓછા 6 એટલે 6 અને કાર્બન 6 તો C6H6 થાય. એને આપણે શું કહીશું ભાઈ? બેન્ઝીન. જેના વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે. આ રીતે વિશિષ્ટ પ્રકારનો દ્વિબંધ હોય એમાં આ બેન્ઝીન છે. આ રીતે બરાબર બેન્ઝીનની બનાવટને બધું આપણે આ પ્રકરણમાં જોઈશું. તો આટલું યાદ રાખો દોસ્તો કે ભાઈ આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કરવાનું છે. વર્ગીકરણ કોને આધારે કર્યું? પહેલાં તો કે ભાઈ કાર્બન કાર્બન વચ્ચે રહેલા બંધની સંખ્યાને આધારે. બરાબર છે? હંમેશા યાદ રાખો દોસ્તો, આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય, આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય અને એરિનમાં વિશિષ્ટ પ્રકારનો દ્વિબંધ હોય છે. આલ્કેન અચક્રીય ચક્રીય હોય, આલ્કીન પણ અચક્રીય ચક્રીય હોય, આલ્કાઇન માત્ર અચક્રીય હોય અને એરિન માત્ર ચક્રીય હોય. બધાના મેં સામાન્ય સૂત્ર પણ લખી આપ્યા, એના એક એક ઉદાહરણ પણ તમને મેં આપ્યા.
આ બધા ઉદાહરણ ઓલરેડી આપણે પ્રકરણ 12માં ભણી ગયા છીએ, બરાબર છે દોસ્તો. હવે આપણે મેં કીધું એ પ્રમાણે આ પ્રકરણમાં તમારે 4 હાઇડ્રોકાર્બન આલ્કેન વિશે ડિટેલમાં વાત કરવાની છે. એનું નામકરણ છે, એના સમઘટકો છે, બરાબર છે, એના ભૌતિક ગુણધર્મો છે, એની રાસાયણિક પ્રક્રિયાઓ છે. એ જ પ્રમાણે આલ્કીન, આલ્કેન અને એરિનમાં આપણે બધાની જ બનાવટો, ગુણધર્મો, ઉપયોગો, નામકરણ, સમઘટકતાની વાત ક્રમશઃ જોતા જવાની છે. તો આપણે શુભ શરૂઆત આલ્કેનથી કરીએ છીએ. શુભ શરૂઆત ક્યાંથી કરીએ ભાઈ? હવે આપણે આલ્કેનથી કરીએ. ચલો આપણે આલ્કેન વિશે સામાન્ય માહિતી આપણે મેળવીએ. આલ્કેન સંયોજનો. ચલો આલ્કેન સંયોજનોમાં શું કરીશું ભાઈ? હમણાં જ આપણે વર્ગીકરણમાં લખ્યું કે એમાં કાર્બન કાર્બન વચ્ચે શું હોય ભાઈ? એકલ બંધ હોય, બરાબર છે. દાખલા તરીકે CH3 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 CH2 CH3 તો બધામાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે, બરાબર છે. પછી આ સંયોજનો એકલા જ કેવા છે ભાઈ? સંતૃપ્ત છે, બાકીના બધા અસંતૃપ્ત. ચલો આમનું સામાન્ય સૂત્ર પણ મેં તમને કીધેલું એ પ્રમાણે 2 ટાઈપના છે. અચક્રીય આલ્કેન નું સામાન્ય સૂત્ર, અચક્રીયનું સામાન્ય સૂત્ર શું લખેલું આપણે? CnH2n+2. અને ચક્રીય માટે 2 હાઇડ્રોજન ઓછા કરી દેતા હતા આપણે, CnH2n. n બરાબર કાર્બનની સંખ્યા છે. તમે અહીંયા n બરાબર 1 લો તો CH4 મિથેન થઈ જાય, બરાબર છે. n બરાબર 1 લો તો મિથેન થાય. દાખલા તરીકે અહીંયા n બરાબર 1 લો તો CH4. અહીંયા n બરાબર 3 લો મિથેન. અહીંયા n બરાબર 4 લો, ચલો 4 લો તો શું થાય? C4H8. આ એનું બંધારણ થાય તે સાયક્લો 4 ને શું કહીએ છીએ ભાઈ આપણે? બ્યુટેન. સાયક્લો બ્યુટેન થઈ ગયું. ચલો આલ્કેન સંયોજનમાં દરેક કાર્બન પરમાણુ કયા સંકરણમાં હોય ભાઈ? sp3 સંકરણમાં હોય. sp3 સંકરણમાં હોય. એમનો આકાર કેવો હોય ભાઈ? sp3 હોય તો આકાર સમચતુષ ફલકીય હોય.
બરાબર છે. સમચતુષ્ફલકીય હોય બંધ કોણ 109 ડિગ્રી 109.5 બરાબર છે 109.5 ડિગ્રી અથવા તો 109 ડિગ્રી 28 કળા અથવા આમ બી લખાય 109 ડિગ્રી 28 કળા છે. બરોબર છે. એમાં કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ 154 પિકોમીટર હોય. સીસી એકલ બંધ લંબાઈ 154 પિકોમીટર. બરાબર છે. એકલ બંધ લંબાઈ 154 પિકોમીટર હોય છે સીસી. અને સીએચ બંધ લંબાઈ 112 પિકોમીટર હોય છે. બરાબર છે ભાઈ. ચલો આનું સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કોણ છે ભાઈ? મિથેન. સમાનધર્મી આલ્કેન. આલ્કેનની સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય મિથેન CH4 છે. એનો આકાર કેવો કીધો ભાઈ? આપણે સમચતુષ્ફલકીય કહીએ છીએ. કેવો કહીશું ભાઈ? સમચતુષ્ફલકીય. સપોઝ કે મિથેનનો આકાર સમચતુષ્ફલકીય છે. તેનો આકાર સમચતુષ્ફલકીય છે. આ રીતે કાર્બન કાર્બનમાં sp3 સંકરણ આપણે કીધું. આ દરેક આ એક કાર્બનની 4 sp3 સંકર કક્ષક છે. આ ચારે ચાર કઈ છે ભાઈ? sp3 સંકૃત કક્ષક છે. એ કોની સાથે જોડાશે? હાઇડ્રોજનની 1s1. હાઇડ્રોજનની 1s1 કક્ષક સાથે સહસંયોજક બંધ સિગ્માથી આ સહસંયોજક સિગ્મા બંધથી જોડાઈને સમચતુષ્ફલકીય રચના ધરાવતું CH4 બને છે. આ રીતે જેમાં બંધ કોણ 109.5 ડિગ્રી છે. સમચતુષ્ફલકીય આકાર છે. બસ હા સમચતુષ્ફલકીય આકાર. બધા સિગ્મા બંધ હોય છે. આ બધા સિગ્મા પ્રકારના બંધ છે. સહસંયોજક બંધ છે સિગ્મા. એટલે તમારે એ વાક્ય પણ લખી શકો કે આલ્કેનમાં કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિગ્માની સંજ્ઞા છે. સિગ્મા પ્રકારના સહસંયોજક બંધ હોય છે. સહસંયોજક બંધ હોય છે. બરાબર છે ભાઈ. પછી આપણે એના IUPAC નામ પણ જોઈ ગયા પ્રકરણ 12માં. ફરીથી સામાન્ય પ્રેક્ટિસ કરી લઈએ આપણે. આલ્કેનના IUPAC આલ્કેનનું IUPAC નામકરણ. બરાબર છે. નામકરણ ઓલરેડી આપણે ભરપૂર પ્રેક્ટિસ કરી. તમને બધાને ખબર છે. તમે n બરાબર આ અચક્રીય n બરાબર 1 લો તો એક કાર્બન વાળાને શું કીધેલું છે ભાઈ આપણે? મિથેન. 2 કાર્બન લો C2H6 n બરાબર 2 લો તો C2H6. 2 કાર્બનને ઇથેન. C3H8 3 કાર્બન હતો પ્રોપેન.
C4H10 ब्यूटेन, C5H12 पेंटेन। આપણે લખતા હતા ને, જુઓ આમાં કાર્બન કાર્બન આમ લખતા હતા આપણે CH3 CH3 એકલ બંધ આવે। ચલો આમાં CH3 CH2 CH3, આમાં CH3 CH2 CH2 CH3, CH3 CH2 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 CH3 લખી શકો ભાઈ। C6H40 C7H60 CH880 C9H20 C10H22। छने हेक्सेन कहता था, 7 ने हेप्टेन, 8 ने ऑक्टेन, 9 ने नॉनेन અને 10 ને ડીકેન બોલો, ડેકેન બોલો, એકનું એક છે ડેકેન। એટલે બધામાં અહીંયા કાર્બનની સંખ્યા એક એક CH2 તમારો વધતો જાય, એક એક CH2 વધતો જાય। એટલે આપણે ટૂંકમાં લખો તો આમ બી લખી શકો, જો આ CH3 1 2 3 4 અને 1 વધશે એટલે CH2 5 CH3, ફરીથી CH3 એક CH2 વધાર 6, 7 8। તો આ બધા બંધારણ થઈ ગયા સાદા સામાન્ય આલ્કેનના, બરાબર છે। એટલે આલ્કેનમાં 1 થી 10 સુધી બધાને નામકરણ આવડતું હોવું જોઈએ, પહેલામાં પહેલી શરત, બરાબર છે। મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડીકેન। થોડાક આપણે અઘરા લઈએ નામકરણ। ચાલો આપણે આલ્કેનના નામકરણ ચાલે છે હજુ। આલ્કેનના IUPAC નામકરણ, બરાબર છે ભાઈ। ચાલો CH3 CH3 CH2 પાછું CH CH2 CH3 CH2 CH3, બરાબર છે ભાઈ। ચાલો લાંબામાં લાંબી શૃંખલા તમારી કેટલા કાર્બનની થશે? 1 2 3 4 5 અને 6, ક્લિયર ભાઈ। હવે 4 ઉપર ઇથાઇલ આવે છે અને 2 ઉપર મિથાઇલ આવે છે, એટલે પહેલા ABCD પ્રમાણે પહેલા શું લખીશું? ઇથાઇલ। એટલે 4 ઉપર શું લાગ્યું ભાઈ? 4 ઉપર ઇથાઇલ, 2 ઉપર મિથાઇલ અને 6 કાર્બનને હેક્ઝેન કહેવાય। 6 કાર્બનને શું કહીશું ભાઈ આપણે? હેક્ઝેન, બરાબર। ચાલો ફરીથી એક ઉદાહરણ લઈએ આપણે। CH3 CH2 CH CH2 CH3 CH2 CH CH3 CH2 CH3। ચાલો લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની થાય છે ભાઈ? 1 2 3 4 5 6 7। 7ને આપણે હેપ્ટેન કહેવાના છીએ।
હેપ્ટેન. હવે અહીંયાથી ગણશો તો 1 2 ને 3 ઉપર મિથાઇલ આવે, અહીંયાથી ગણશો તો 1 2 ને 3 ઉપર ઇથાઇલ આવે. આપણે નિયમ લખાયો છે, બંને સરખા ક્રિયાશીલ સમૂહ હોય, બંને બાજુથી નંબર સરખા આવતા હોય તો પહેલાં કોને નંબર આપવાનો, ઓછામાં ઓછો નંબર કોને આપવાનો, તો ABCD પ્રમાણે આપણે કીધેલું. ABCDમાં જેનું પહેલું આવે એને નંબર પહેલાં આપવાનો. એટલે આ મિથાઇલમાં M આવે ને ઇથાઇલમાં E આવે, એટલે ABCD પ્રમાણે પહેલાં E આવે, એટલે ઈનો ઇથાઇલનો નંબર પહેલો ઓછો આવવો જોઈએ. એટલે મારે આ બાજુથી જ નંબર આપવો પડે. એટલે 3 ઉપર શું લાગી ગયું ભાઈ? ઇથાઇલ છે. 3 ઉપર ઇથાઇલ છે. 5 ઉપર શું છે? CH3 એટલે મિથાઇલ છે, હેપ્ટેન. બરોબર ભાઈ. ચલો હજુ એક લઈએ, CH3 CH2 CH2 CH, પછી નીચે CH CH3 CH3. ચલો આમ લખીએ આપણે, બરાબર. હજુ એક આગળ જઈએ, CH, ચલો CH3, બરાબર. પછી CH2 CH3 CH2 CH3 CH2 CH3. ચલો નંબર અહીંયાથી આપીશું 1 2 3 4 થી શરૂ થાય, અહીંયા 1 2 3 થી શરૂ થાય, એટલે ઓછામાં ઓછો નંબર તમારે આપવો પડે. ચાલો 8 કાર્બન છે, એટલે 8 ને ઓક્ટેન તો આપણે કહેવાના જ છીએ, ફિક્સ થઈ ગયું ભાઈ, બરાબર છે. ચલો આ 3 ઉપર ઇથાઇલ, 3 ઉપર ઇથાઇલ, 3 3 ડાઇથાઇલ આવે, 4 ઉપર મિથાઇલ આવે, અને 5 ઉપર આટલો આ ભાગ કયો છે ભાઈ? આઇસોપ્રોપાઇલ સમૂહ છે. આ ભાગ આખો, આ 5 નંબર ઉપર આ શું જોડાયેલું છે ભાઈ? આખું આઇસો પ્રોપાઇલ સમૂહ જોડાયેલો છે. એટલે ABCD પ્રમાણે ઇથાઇલનો E આવે, આઇસોપ્રોપાઇલનો I આવે, મિથાઇલનો M આવે. તો ABCD પ્રમાણે પહેલાં E આવશે, એટલે 3 3 3 3 ડાઇથાઇલ છે. પછી I આવે, આઇસોપ્રોપાઇલ સમૂહ 5 નંબરના કાર્બન ઉપર 5 આઇસોપ્રોપાઇલ, 4 ઉપર મિથાઇલ છે, 8 કાર્બનને શું કહીશું ભાઈ? ઓક્ટેન. 8 કાર્બનને શું કહીશું ભાઈ આપણે? ઓક્ટેન. ક્લિયર? ચલો હજુ લઈએ ઉદાહરણ. CH3 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા કાર્બન આપ્યા મેં ભાઈ? 10 કાર્બન છે, બરાબર છે. હું અહીંયા આવું લખું છું, CH3 ટ્વાઇસ, CH3 ટ્વાઇસ એટલે આ થયો ભાઈ, CH3 ટ્વાઇસ આઇસોપ્રોપાઇલ સમૂહ છે, બરાબર છે. આઇસોપ્રોપાઇલ સમૂહ છે. CH2 CH3 આ દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. કયો સમૂહ ભાઈ? દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. તો બરાબર યાદ રાખજો, આ આઇસોપ્રોપાઇલ સમૂહ છે, અને આ આખો ભાગ દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ છે. ચાલો શરૂઆત કરીએ ભાઈ. 1 2 3 4 થી, ને અહીંયાથી 1 2 3 4 5 6 થી, એટલે મારો નંબર ઓછામાં ઓછો ક્યારે આવે? આ બાજુથી આપો તો જ આવશે. ચાલો
તો 4 ઉપર આઇસોપ્રોપાઇલમાં I આવે અને દ્વિતીયક બ્યુટાઇલમાં B આવે. સેકન્ડરી બ્યુટાઇલનો B ગણવાનો અને અહીંયા આઇસોપ્રોપાઇલનો I ગણવાનો. આજે દ્વિતીયક કે તૃતીયક સેકન્ડરી કે પ્રાઇમરીમાં સેકન્ડરીનો S દ્વિતીયકનો S નહીં ગણવાનો, બ્યુટાઇલનો B ગણવાનો. યાદ રાખજો દોસ્તો. બરાબર છે ભાઈ? ચલો, તો ABCDમાં પહેલા I આવશે કે B આવશે? તો કે સાહેબ B આવે. 5 નંબરના કાર્બન ઉપર શું લાગેલું છે ભાઈ? 5 નંબરના કાર્બન ઉપર 5 દ્વિતીયક બ્યુટાઇલ, 4 ઉપર આઇસોપ્રોપાઇલ, 10 કાર્બનને શું કહીશું ભાઈ? ડેકેન. 10 કાર્બનને શું કહીશું ભાઈ આપણે? ડેકેન. ક્લિયર? હજુ એક લઈએ આપણે. એક, 2, 3, 4, 5, 6, 7, 8, 9. બોલો 9 ને શું કહીશું ભાઈ આપણે? નોનેન. 10 હતો ડેકેન, 9 હતો નોનેન, 8 હતો ઓક્ટેન, 7 હતો હેપ્ટેન, 6 હતો હેક્ઝેન. આપણે 6, 7, 8, 9, 10 બધા લઈ લીધા. બરાબર છે ભાઈ? ચલો, અહીંયા હું ઉપશાખા લખું છું. શું લખું છું ભાઈ? ઉપશાખા. CH2 CH3 CH3 CH3. આ તમારી ઉપશાખા છે. ચલો, નંબર અહીંયાથી આપો તો 1, 2, 3, 4, 5 ઉપર આવે. અહીંયાથી આપશો તો 1, 2, 3, 4 ને 5 આવે. સરખી જ છે. બરાબર? કોઈ પણ બાજુ તમે નંબર આપી શકો તો 5 જ આવશે. હવે આ જે ઉપશાખા જે કાર્બનથી જોડાય એને આપણે નંબર 1 આપીએ છીએ. આપણે રૂલ્સ ભણી ગયા 2 અને 3. તો બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ છે, ડાયમિથાઇલ, અને 3 કાર્બનને પ્રોપાઇલ કહેવાય. આને શું કહેવાય? 2,2. બીજા ઉપર 2 2 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ. 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ સમૂહ. તો શું કરીશું ભાઈ? નામ 5 નંબરના કાર્બન ઉપર જો 5 નંબર લખીશું, પછી કૌંસમાં આ તમારે ઉપશાખા લખવી પડશે 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ નોનેન. આ ઉપશાખા છે, નોનેન થઈ ગઈ. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે નામકરણ આપવા હોય તો આપી શકો છો. ક્લિયર ભાઈ? નામકરણ. ચલો, પછી તમને ખબર છે સમઘટકો. સમઘટકો કોને કહેવાય? બધાને આઈડિયા છે. અણુસૂત્રો સરખા હોય પણ એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ કેવા હોય ભાઈ? જુદા જુદા હોય. એને એકબીજાને શું કહીશું? સમઘટકોને. આ ઘટનાને સમઘટકતા કહીશું. આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ સમઘટકતા પ્રકરણ 12માં. જસ્ટ ખાલી જોઈ લઈએ. આલ્કેનમાં સમઘટકતા. આલ્કેન સંયોજનોમાં સમઘટકતા. ચલો, એટલે આણ્વીય સૂત્રો કેવા હોય ભાઈ? સમાન હોય, પરંતુ તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય.
તેમને એકબીજાના શું કહીશું ભાઈ સમઘટકો કહે છે અને આ ઘટનાને શું કહીશું ભાઈ સમઘટકતા કહીશું. ચાલો બીજી વસ્તુ, હવે આ આલ્કેનમાં પહેલા 3 સભ્યો જે છે મિથેન, ઇથેન અને પ્રોપેન સમઘટકો દર્શાવે નહીં. કોણ દર્શાવે? તો કે ભાઈ 4 કે તેથી વધુ કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન સંયોજનો જ સમઘટકો દર્શાવે છે. એટલે મિથેન, ઇથેન અને પ્રોપેન સમઘટકો દર્શાવતા નથી. દર્શાવે નહીં. કોણ દર્શાવશે ભાઈ? 3 થી વધુ કાર્બન, પરંતુ 3 થી વધુ કાર્બન ધરાવતા આલ્કેન સંયોજનો નીચે મુજબ બંધારણીય સમઘટકો ધરાવે છે. બંધારણીય સમઘટકો ધરાવે છે. બરાબર છે. દાખલા તરીકે 4 કાર્બન લો, C4H10 બ્યુટેન ના 2 બંધારણીય સમઘટકો. જો એક આવું છે CH3 CH2 CH2 CH3 અને બીજું CH3 CH CH3 CH3. બોલો, બંનેમાં કાર્બન 4 છે, બંનેમાં હાઇડ્રોજન કેટલા છે? 10 છે. C4H10 આનું નામ નોર્મલ બ્યુટેન, આનું નામ બીજા ઉપર મિથાઇલ છે, પહેલો બીજો ત્રીજો, એમાં બીજા ઉપર મિથાઇલ છે, 3 કાર્બનની શૃંખલા પ્રોપેન, આનું નામ 2 મિથાઇલ પ્રોપેન. અથવા આપણે નામ શું કીધું ભાઈ? આઇસોપ્રોપાઇલ, સોરી આઇસો બ્યુટેન કહેવાય. શું કહેવાય ભાઈ? આઇસો બ્યુટેન. ચાલો હજુ એક લઈ લઈએ, C5H12 પેન્ટેન કહીશું. એના 3 બંધારણીય સમઘટકો. એક જોજો, CH3 CH2 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 CH3 આ એક, બીજું CH3 CH CH2 CH3 CH3 અને ત્રીજું CH3 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 CH3. ચાલો આનું નામ નોર્મલ પેન્ટેન, 5 કાર્બન નોર્મલ પેન્ટેન કહેવાય. બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, 4 કાર્બનની શૃંખલા બ્યુટેન, 2 મિથાઇલ બ્યુટેન અથવા આઇસોપેન્ટેન. અને આનું નામ બીજા ઉપર મિથાઇલ છે, 2 મિથાઇલ, 2 ડાયમિથાઇલ, 3 કાર્બનને પ્રોપેન કહેવાય, 2 ડાયમિથાઇલ પ્રોપેન. બરાબર છે. અથવા તો નિયોપેન્ટેન. બરાબર છે, નિયોપેન્ટેન. ચાલો, એટલે બ્યુટેનના 2 સમઘટક હોય, પેન્ટેનના 3, હેક્ઝેનના 5. હેક્ઝેન કેટલા ભાઈ? 5. હેપ્ટેન લગભગ 9 અને ડેકેન 75.
75 જેટલા બંધારણીય સમઘટકો ધરાવે છે. એટલે સમઘટકોમાં યાદ રાખજો કાર્બનિક અણુસૂત્રો સરખા પણ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય, એના બંધારણ જુદા જુદા હોય. બરાબર છે. એટલે મિથેન ઇથેન પ્રોપેનમાં સમઘટક જોવા ના મળે. બ્યુટેનના 2 હોય, પેન્ટેનના 3 હોય, હેક્ઝેનના 5 હોય, હેપ્ટેનના 9 હોય અને ડેકેનના 75 જેટલા સમઘટકો તમને જોવા મળે છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બરાબર છે. આખા IUPAC નામની ફરીથી આપણે ચર્ચા કરી દીધેલી, સમઘટકોની વાત કરી દીધી. ઓકે દોસ્તો, તો અહીં સુધી રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ. બાય.